જામનગર શહેરમાં જિલ્લા પંચાયત નજીક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલક સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી. જામનગર શહેરના 7 રસ્તાથી ટાઉન તરફના માર્ગમાં બોલેરો કાર બેકાબૂ રીતે ચલાવતા વાહન ચાલક સીસીટીવી કેમેરામાં કેદ થયા હોય ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે બોલેરો શોધીને તેની સામે કાર્યવાહી કરી હતી. આ વાહન ચાલક સામે જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના વાહન ચલાવતી વખતે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને નિયમોના ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગેની વિગતો આજે સવારે 9 વાગ્યે સામે આવી હતી. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજરોજ નવા મરચાની આવકના શ્રી ગણેશ કરાયા. ખેડૂતોને સારી ગુણવત્તાવાળા મરચાના મહત્તમ 4000 રૂપિયા જેટલો ભાવ મળ્યો હતો. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા મરચાના આવકના આજરોજ શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. સારી ગુણવત્તાવાળા મરચાનો મહત્તમ ભાવ 4000 બોલાયો જ્યારે ન્યૂનતમ ભાવ 1500 રૂપિયા મળ્યો હતો. માવઠાના માર વચ્ચે મરચાના પાકને પણ નુકસાન પહોંચ્યું છે ત્યારે માવઠાના લીધે ગુણવત્તા ઘટતા ભાવ પણ નીચા રહેવાની સંભાવના વ્યક્ત વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. આ અંગેની વિગતો આજે સવારે 10 વાગ્યે સામે આવી હતી. જામનગર જિલ્લાના ધ્રોલના સોયલ ટોલનાકા પાસે એલસીબી પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થા અને કાર સાથે 2 શખ્સોને ઝડપી લીધા. જામનગરના સોયલ ટોલનાકા પાસે એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી અને કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થતા 2 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે 6,97,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જામનગર રાજકોટ હાઈવે રોડ ઉપર સોયલ ટોલનાકા પાસે એલસીબી પોલીસે મોડી રાત્રે વોચ ગોઠવી હતી ત્યારે અશોક પરમાર અને દીપક સિયાળ નામના 2 શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે વિદેશી દારૂની 384 બોટલ અને સ્વિફ્ટ કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગેની વિગતો પોલીસ વિભાગ દ્વારા આજે સવારે 11 વાગ્યે જાહેર કરવામાં આવી છે. સિંધી સમાજ અને સિંધી સમાજના ઇષ્ટદેવનું અપમાન કરતા શબ્દો સામે જામનગરમાં સિંધી યુવા સંગઠને પોલીસ ફરિયાદ કરાવી. છત્તીસગઢ રાજ્યના રહેવાસી અમિત બઘેલ દ્વારા છત્તીસગઢના જિલ્લાઓમાં પ્રવચન કરી લોકોની લાગણી સાથે ખિલવાડ કરી રહ્યા હોય તેવી રજૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં છત્તીસગઢના રાયપુરમાં પોતાના પ્રવચનમાં બફાટ કરી હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાવી હોય ત્યારે તેમના પ્રવચન સાથે મીડિયા અને સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરેલ છે. ત્યારે જામનગર એસપી કચેરી ખાતે ફરિયાદ આપવામાં આવેલ છે. સાથોસાથ ઓનલાઈન પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. આ અંગેની વિગતો ગત રાત્રે 9 વાગ્યે જાહેર કરાઈ હતી. જામનગર જિલ્લાના કાલાવાડ માર્કેટિંગ યાર્ડની બેદરકારીનો વિડીયો વાયરલ થયો. આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે કોઈ તબેલાનો કે કોઈ ગૌશાળાનો નથી, પણ આ કાલાવાડ માર્કેટિંગ યાર્ડની બેદરકારીનો વિડીયો છે. ખેડૂતોને એક તરફથી માવઠાનો માર છે તો બીજી તરફ ભાવમાં પણ મુશ્કેલી પડી રહી છે. માલ મહામહેનતે તૈયાર કરવામાં આવી અને યાર્ડ ખાતે મોકલવામાં આવી રહ્યો છે ત્યારે ખેડૂતોની મગફળી ખાઈ અને તેના પર આટા મારતા હોવાના ખોટિયાના વિડીયો વાયરલ થયા છે. ત્યારે આ અંગેની જવાબદારી પણ કોઈ લેવા તૈયાર ન હોય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે. કાલાવાડના ધરતીપુત્રો હાલ ભગવાનના ભરોસે હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં આજરોજ 4 વાગ્યા આસપાસ વાયરલ થયો હતો. જામનગર જિલ્લાના બાલાચડી સૈનિક સ્કૂલમાં ચાલી રહેલા અંધેર તંત્ર મામલે વાલીઓએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. જામનગરના જોડિયા નજીક આવેલ બાલાચડી ગામે 1991થી કાર્યરત બાલાચડી સૈનિક સ્કૂલમાં અંધેર તંત્ર ચાલતું હોવાના આક્ષેપ સાથે વાલીઓએ શાળામાં રેગિંગ, નબળી ગુણવત્તાવાળા ભોજન, વર્ગમાં શિક્ષકો મોબાઈલમાં મસ્ત તેમજ અપૂરતા શિક્ષકો, બંધ સ્વિમિંગ પુલ સહિતના 18 જેટલા મુદ્દાઓની વિસ્તૃત વિગતો સાથેનું આવેદનપત્ર અધિક કલેક્ટરને આપવા સાથે વડાપ્રધાન, રક્ષામંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆતો કરીને ગંભીર બાબતો ધ્યાને લઈ સ્થિતિ સુધારવા માંગ કરી છે. આ અંગેની વિગતો ગઈકાલ સાંજે 4 વાગ્યે સામે આવી હતી.